ગ્રેવી મસ્ત એટલી છોટી જ ગઈ છે બટેટામાં, જોઈ લો તમે. આપણે બટેટા ફ્રાય કર્યા હતા ને એટલે મસ્ત કલર આવી ગયો છે શાકનો. પનીર નાખવું ઓપ્શનલ છે. વાત કહું, આપણે પપ્પાને કહીએ કે આપણે બાફેલા બટેકાનું મસ્ત ગ્રેવી વાળું શાક બનાવીએ. થઈ ગયું પણ એના પર પપ્પાને મનાવવા તો પડશે ને. પપ્પાને આજે ખાવાનું હતું પપ્પાને કરેલાનું શાક કે હા તો છે ને પેલા પપ્પાને જોઈએ પપ્પા શું કરે છે. પપ્પા આજે બટેકાનું ગ્રેવી વાળું મસ્ત શાક બનાવી. બટેકાનું શાક ખાવ તારે? દમ આલુનું શાક? તો છોકરાઓને બટેટાનું શાક ભાવતું હોય તો અને દમ આલુનું શાક ખાવું છે તો આપણે બનાવીએ દમ આલુનું શાક. એની રેસીપી તમારી સાથે શેર કરીએ, થોડુંક મસ્ત ગ્રેવી વાળું રસાવાળું શાક બનાવીએ. બધાને સીતારામ, બાપા સીતારામ, જય માતાજી. તો આ બટેટા બફાઈ ગયા છે. આપણે 300-400 ગ્રામ નાના નાના બટેટા લઈ લીધા હતા. હવે આને આપણે ફોલી નાખીએ. તો મિત્રો આપણે દમ આલુ બનાવવાની તૈયારી કરી લીધી છે. 300-400 ગ્રામ જેવા નાના નાના બટેટા બાફી નાખ્યા છે. આ કાશ્મીરી મરચાં છે અને આપણે લાલ કલર માટે પલાળી દેવું. દાંડા પાડી દઈએ અને પાણીમાં 10 મિનિટ માટે પલાળી પછી આને ગ્રેવી કરી નાખશું. ડુંગળીની ગ્રેવી કરશું અને આ ટમેટાની, અને આ દહીં છે, લસણ ને લીલા દાણા, અને આખા મસાલા નાખશું અને હળદર, મીઠું, મરચું, ધાણા, જીરું એવું બધું નાખશું. અને આપણે સરસ મજાનું દમ આલુ સિમ્પલ રેસીપીની તૈયારી કરીએ. અને બટેટાને ફોલી અને થોડાક ફ્રાય કરી નાખશું. બટેટાને ફોલી નાખીએ આપણે. બટેટી નાની છે, સરસ બફાઈ ગઈ છે અને આપણે તેલમાં શેકી નાખશું. બટેટા બફાઈ ગયા છે, ફોલાઈ ગયા છે. આની ઉપર અડધી ચમચી હળદર નાખી દેવાની અને આને ફ્રાય કરી નાખવાના. સહેજ મિક્સ કરી દેવાનું. હવે આને આપણે તેલમાં ફ્રાય કરી નાખશું 1-2 મિનિટ માટે. આ 2 ટમેટાને આપણે ગ્રેવી કરવાની છે, એના માટે આપણે મિક્સરમાં નાના જારમાં ગ્રેવી કરી નાખશું. એના માટે કટિંગ કરી લઈએ. એવડા ટુકડા કરી નાખવાનું. ટુકડા કરવાથી મસ્ત ગ્રેવી થઈ જાય. આપણા ડુંગળીની પણ ગ્રેવી કરશું આમાં. આ ડુંગળી ના ટુકડા કરી નાખીએ. ડુંગળીને ફોલી નાખી હતી. ડુંગળી, ટમેટાની, આદુ, લસણ
ની પેસ્ટ પણ મસ્ત થાય છે. આપણે આ લસણ એ નાખવાનું છે. દમ આલુના શાકમાં લસણનો સ્વાદ મસ્ત આવે. અને સાથે સાથે આ દહીં છે, જે દહીંની ગ્રેવી મસ્ત બનશે. આપણે ગ્રેવી બનાવી દઈએ ટમેટાની ડુંગળી. ગ્રેવી ડુંગળીની સરસ થઈ ગઈ છે. આમાં આપણે કોઈ પાણી નાખ્યું નથી. તમે પંજાબી કે દમ આલુનું શાક બનાવો એટલે પાણી ઓછું નાખવાનું, બને ત્યાં સુધી નાખવાનું જ નહીં ટમેટાની કે ડુંગળીની ગ્રેવીમાં, એટલે છાંટા ઓછા ઉડે. આપણે આને એક વાટકીમાં કાઢી લઈએ. ટમેટા નાખી દઈએ. ટમેટામાં પણ આપણે પાણીનો ઉપયોગ નથી કરતા, એમાં પાણી હોય જ ઓલરેડી, એટલે આની ગ્રેવી થઈ જાય આપણી. સરસ મજાની ગ્રેવી થઈ ગઈ. વગર પાણી નહીં નાખવાનું ગ્રેવી કરવામાં, જરૂર નથી. તો આપણે આગળ શાક બનાવી. લસણનું કટિંગ આવી રીતે નાખવાનું. ધાણા આપણા ફેવરેટ છે, ધાણા પણ નાખશો. તેલ ગરમ થઈ ગયું છે. આ દમ આલુના બટેટાને આપણે ફ્રાય કરી નાખીએ. બટેટા ફ્રાય થઈ જાય ને, નાની બટેટી, તો એનો સ્વાદ મસ્ત આવે. ફ્રાય કરવા જરૂરી છે. સાકાની મદદથી ફેરવી નાખવાનું. મસ્ત ફ્રાય થઈ ગયા છે 2 મિનિટમાં. હવે પાછા આપણે કાઢી લઈએ. આમાં વધારાનું તેલ છે, ઓઇલ, એ કાઢી નાખીએ. ખાલી શાકના વઘાર માટે, શાક માટે રાખશું. તો આખા મસાલામાં આપણે મીઠો લીમડો, દાલચીની, આ જાવંત્રી, તીખા લવિંગ, બાદિયા, 2 તેજપત્તા, જીરું, આ બધું લીધું છે. આનાથી આ શાકનો સ્વાદ મસ્ત આવે. પેલા જીરું નાખી દઈએ. મસાલા 1 મિનિટમાં સરસ પાકી જશે. હવે આપણે ડુંગળીની પેસ્ટ નાખીએ.
એની પેસ્ટને આપણે બે 3 મિનિટ પાકવા દેવાની છે ધીમા ગેસ ઉપર. ત્યાં સુધી આપણે આ જે કાશ્મીરી મરચાં છે એને મિક્સરમાં આ જારમાં નાખીને એની ગ્રેવી કરી નાખીએ આપણે. આની મસ્ત ચટણી કરી નાખીએ. કાશ્મીરી મરચાંની મસ્ત પેસ્ટ થઈ ગઈ છે. આનીથી શાકનો કલર સ્વાદ મસ્ત આવશે. પછી આગળ વઘારમાં નાખશું. ડુંગળીની ગ્રેવીને ફૂલ પકાવવાની છે. હજી પકાવી દઈએ. લસણની કટકી નાખી દઈએ. આપણે ડુંગળીની ગ્રેવી પાકીને 3-4 મિનિટ થઈ ગઈ છે. ડુંગળીની ગ્રેવી પાકી ગઈ છે. હવે ટમેટાની ગ્રેવી નાખી. ડુંગળી ટમેટાની ગ્રેવીને ફૂલ પકાવવા દેવાની. ટમેટાની ગ્રેવીને પણ આપણે 5 મિનિટ પાકવા દેવું. જો આપણે આમાં પાણીનો ઉપયોગ સેજ પણ નથી કર્યો એટલે આપણે છાંટા નહીં ઉડે. અને નકર તમે પાણીનો ઉપયોગ કરો ને તો આમાંથી છાંટા ઉડે અને તમારું રસોડું પણ બગડી જાય. એટલે બને ક્યાં સુધી આવી ગ્રેવીવાળું શાકમાં પાણીનો ઉપયોગ ઓછો કરવાનો. એની માથે ડીશ ઢાંકી દઈએ આપણે. 1 મિનિટ પાકવા દેવું. પછી જોઈ લેવું ધીમા ગેસ ઉપર. હજી 1-2 મિનિટ પાકવા દેવું ટમેટાની ગ્રેવીને. કાશ્મીરી મરચાંની પેસ્ટ બનાવી છે એને નાખીએ આપણે. સેજ પાણી નાખી દે. એનાથી સરસ સાફ થઈ જાય. તમે જોઈ લો ટમેટા અને ડુંગળીની ગ્રેવી મસ્ત પાકી ગઈ છે. આપણે હળદર અડધી ચમચી નાખીએ અને આ લાલ મરચું પાવડર 1 ચમચી નાની નાખી દઈએ. એનાથી પ્રમાણે આપણે ખાતા હોય તીખું એટલે નાખી દેવાનું.
ધાણા જીરું પાવડર 1 ચમચી નાખવું. પીસ શેકાના મસાલાને હળદર મીઠું નાખી દેવાનું. સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું. એક ચમચી નાની આપણે નમક નાખ્યું છે. ગ્રેવી સરસ પાકી ગઈ છે. હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો, એકદમ ધીમો. અને આપણે જે દહીંની વાટકી છે એ દહીં નાખવાનું છે. દહીં નાખી દેવાનું. હારવાર શેષ પાણી નાખી દેવાનું, એટલે તેલ ધીમું પડી જાય અને આપણું દહીં ફાટે નહીં અને સરસ પાકી જાય. દહીં નાખ્યા પછી સતત હલાવતું અને દહીંને પકાવી દેવાનું ધીમા ગેસ ઉપર. તમે જોઈ લો મિત્રો, દમ આલુની ગ્રેવી મસ્ત થઈ ગઈ છે. દહીં નાખ્યું એ પણ સરસ પાકી ગયું છે. હવે આપણે 1 મિનિટ થઈ છે દહીં નાખ્યું. હવે આપણે જે આપણા બટેટા ફ્રાય કર્યા હતા એ નાખી દઈએ. સેજ હજી પાણી નાખી દઉં, ગ્રેવી સેજ જાડી લાગે છે. એક દહીંની વાટકી લીધી હતી એટલું પાણી નાખી દઈએ આપણે. અને હવે આપણે ખાલી 2 મિનિટ ગરમ થવા દઈએ, પાકવા દઈએ. ગ્રેવી મસ્ત એટલી છોટી ગઈ છે બટેટામાં, જોઈ લો તમે કે એકદમ આપણે બટેટા ફ્રાય કર્યા હતા ને એટલે મસ્ત કલર આવી ગયો છે શાકનો. અને લીલા ધાણા નાખી દઈએ. અડધી ચમચી ધાણા જીરું નાખી દઈએ ઉપરથી. આપણે આ દમ આલુના શાકમાં થોડુંક પનીર નાખી દેવું આપણે છીણીને. પનીર નાખવું ઓપ્શનલ છે,
પણ જો નાખો તો આનો સ્વાદ વધી જાય છે, મસ્ત થઈ જાય. મિક્સ કરી દઈએ. સરસ દેખાવ આવે છે પનીર નાખવાથી શાકનો. ગ્રેવી સૂહી ગઈ છે મસ્ત, એકદમ ઘટ ગ્રેવી છે. સરસ બન્યું છે, મસ્ત ટેસ્ટ આવે છે. બટેકાનું શાક મસ્ત રેડી થઈ ગયું, બહુ મસ્ત બન્યું છે. થેન્ક યુ પપ્પા. તને પણ સારું લાગ્યું ને? તો અમારા બટેકાનું શાકનો વિડીયો તમને સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.